પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ટીંબી ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ ટીંબી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી ગાંધીનગરના આદેશ અનુસાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026ના સરકારના અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ટીંબી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ટીંબી ખાતે શિક્ષણના ધામમાં પગ મૂકતા જ ભૂલકાઓને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડીઆઈજી હાલોલ, ડીવાયએસપી રાઠોડ, પીઆઈ જાડેજા તેમજ હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, શાસક પક્ષના નેતા અરવિંદસિંહ પરમાર, ગામના પ્રથમ નાગરિક સરપંચ, માજી સરપંચ તથા શિક્ષકગણ અને ગ્રામના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને શૈક્ષણિક મહોત્સવના શાળાના આચાર્ય સહિત શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। તમામની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશોત્સવ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો। નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી બાળકોનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો।